અત્યારે મારી સાથે વરુણભાઈ પટેલ જોડાયેલા છે. વરુણભાઈ, તમે સોશિયલ મીડિયામાં વિરમગામને લઈને પોસ્ટ કરી છે, વિકાસની વાત કરવામાં આવી છે, શું કહેવા માંગો છો? જો વિરમગામમાં જે પ્રમાણે વિરમગામમાં દુર્દશા છે, વિરમગામમાં 45 કરોડ રૂપિયા જેટલા રૂપિયા રોડ, રસ્તા, પાણી અને ગટર લાઈનમાં વપરાયા છે. એ વપરાયા પછી પણ આ હાલત છે. અને સન્માનનીય સરકારે, સન્માનીય ગુજરાતના મુખ્યમંત્રીએ તો 45 કરોડ કરતા પણ વધારે ગ્રાન્ટ આપી. તેમ છતાંય વિરમગામની આ દુર્દશા કેમ? અને ઉપરથી મુખ્યમંત્રી શ્રી સામે પ્રશ્ન ઉઠાવો એ મારા લેવલે વ્યાજબી મને લાગતું નથી. જી વરુણભાઈ, બીજી એક વસ્તુ તમને પૂછવા માંગીશ કે હાર્દિક પટેલ જે ત્યાંના ધારાસભ્ય છે, એમને ત્યાંના ભાજપના મહામંત્રીને લઈને પણ ઘણા બધા સવાલો ઊભા કર્યા હતા કે લોકાર્પણમાં આવતા નથી, તેના સિવાય જે મોટા અગત્યના કાર્યક્રમો હોય છે ત્યાં આવતા નથી, ને પછી સમગ્ર મામલો ગટરો તરફ વળી ગયો હતો, વિકાસ તરફ વળી ગયો હતો. આ વિષયને લઈને શું કહેવા માંગો છો? કારણ કે ક્યાંક ને ક્યાંક પત્રની અંદર તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. એ તો જેને જે કરવું એ કરે, એ એમનો વિષય છે. હું જાહેર વાત કરીશ કે જ્યારે તમે કોઈ જનપ્રતિનિધિ તરીકે ચૂંટાવો છો, એ સમીકરણ પ્રમાણે તમારું પાર્ટી પસંદગી કરે છે. એ પછી એવું નથી કે બીજા 25 લોકો એને લાયક નતા, પણ એ સમીકરણ પ્રમાણે તમારી પસંદગી થાય છે. તમે પાર્ટીના મેન્ડેટ ઉપર ચૂંટાયા, એ પછી 25 આગેવાનોને સાથે રાખીને ચાલવું જોઈએ. નગરપાલિકાનું કામ હોય તો નગરપાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને નગરપાલિકામાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સમકક્ષ બીજા આગેવાનોને સાથે રાખી અને ચાલવું જોઈએ. અને એ પ્રમાણે જો વિકાસના કામો સૌને સાથે રાખી અને કરવામાં આવ્યા હોત તો વિરમગામની આ સ્થિતિ ના હોત. વરુણભાઈ, એક છેલ્લો સવાલ પૂછવા માંગીશ. તો હવે ક્યાંક આ વિષયને લઈને શું થવું જોઈએ? તમારું શું માનવું છે? પત્ર લખાયા, ક્યાંક સીધી વાત મુખ્યમંત્રી સુધી પહોંચી, સરકાર સુધી પહોંચી, પણ આમાં ક્યાંક ને ક્યાંક જનતા પણ એટલી જ પીસાઈ રહી છે. તમારા મતે હવે શું થવું જોઈએ? જો મુખ્યમંત્રી શ્રી સુધી વાત પહોંચી જાય તો મુખ્યમંત્રીએ ઉચ્ચ કક્ષાએથી તપાસ કમિટી નીમવી જોઈએ કે 45 કરોડ રૂપિયા કરતા પણ વધારે ગ્રાન્ટ વિરમગામ નગરપાલિકાના રોડ, રસ્તા, પાણી અને ગટર માટે ફળવાયા. તો વિરમગામની આવી દુર્દશા કેમ? શહીદ સ્મારક માટે એક અલગ બજેટ ફળવાયું છે, તો સન્માનનીય શહીદોના સ્ટેચ્યુ અને ફોટા આગળ ગંદકી કેમ? આ આખી તપાસનો વિષય છે. અને સરકારશ્રીમાં ઉચ્ચ કક્ષાએથી આની તપાસ થવી જોઈએ. કોને ટેન્ડરો અપાયા, એ ટેન્ડર લેનારી કંપનીના માલિકો કોણ છે, એ કોના મિત્રો છે, કોના ભાગીદારો છે, કોના સંબંધી છે, અને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કયા રાજકીય નેતાએ નું જોડાણ છે, અને આ બધા પૈસા વિરમગામની પ્રજાના પૈસા ક્યાં ગયા છે? જી, એટલે વરુણભાઈ, તમારું માનવું એવું છે કે હવે આ વિષયને લઈને ઉચ્ચ કક્ષાએ તપાસ થવી જોઈએ, કારણ કે સવાલ 45 કરોડનો છે. 45 કરોડ કરતા પણ આ પૈસા જનતાના છે, તમારું એવું માનવું છે? જી, 45 કરોડ કરતા ઘણા વધારે છે. હું મિનિમમ આંકડો 45 કરોડ કહું છું. 45 કરોડ કરતા ઘણા પ્રજાના પૈસા છે. ગટરે ખાઈ ગયા, રોડે ખાઈ ગયા. શું આમાં કેવું? જી, એટલે ખાસ કરીને વરુણભાઈ, મારો સવાલ હજી પણ એક એ જ છે કે આમાં ક્યાંક ને ક્યાંક જનતા પીસાઈ રહી છે. જનતા ટેક્સ ભરે છે, જનતા દરેક વસ્તુ સરકાર ઉપર છોડી દે છે કે એમનું કામ છે, એમને કરવાનું છે, પરંતુ ક્યાંક એ લોકોને જે સુવિધા મળવી જોઈએ, પાયાની સુવિધા મળવી જોઈએ, એ મળતી જ નથી. રોડ, રસ્તા હોવા, ગટરનું પાણી નીકળી જવું, એ બધી પાયાની સુવિધાઓ છે. વિરમગામની જનતા પીસાઈ નથી રહી, વિરમગામની જનતા પીડાઈ રહી છે, વિરમગામની જનતા વેદના ભોગવી રહી છે, અને વિરમગામની જનતાના અધિકારોની ચોરી થઈ છે. એની તપાસ થવી જોઈએ અને બધાએ સાથે મળી અને વિકસિત વિરમગામની રચના કરવી જોઈએ.
જી વરુણભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.